તો હું ફોન લઈને તો બહાર વી સૌ તો તમે બધા જોઈજો હું કામ કરે છે હું તમને બધાને બતાવું તમે જોઈજો એ કહેશે ને હું કોઈ દે કામ નથી કરતો ચાલો હું તમને બતાવું સાનલો કર્યા વગરનું હાલતું નથી ભાઈને પગે લાગી લે ફોર્મ ભરવાની તૈયારી છે હે બેન આ ટીટોડી છે ને એના બસ્સા ને ટેકરા ઉપર લઈને વહી આવે છે બાપુ સીતારામ પહેલા તો હાલો મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં એટલે કે સુરેશના બ્લોગ ચેનલ યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે વાગી ગયા છે 6:45 જય માતાજી પહેલા તો પિંચી બેન જય માતાજી અને બેને જો જવાહર નર્મદયની તૈયારી કરી વાળી છે અને ફોર્મ ભરવાની તૈયારી છે હે બેન અત્યારે જો કે ઘણા દિવસ થા તો તૈયારી ફૂલ કરે છે નવનીત લઈને કેમ તો ભાઈ મહેનત કરો અને ખૂબ આગળ વધો જવાહર નર્મદયમાં કંઈક નંબર લાવજો પ્રોમિસ આપો મને આવશે ને નંબર હે જો બેને પ્રોમિસ આપી છે તમે બધા સાક્ષી રહેજો જવાહર નર્મદયની બેન રોજ તૈયારી તો કરે જ છે સાંજે પણ આપણે કંઈક બધા આશા રાખીએ અને બેનને કંઈક આશીર્વાદ આપીએ પિંચી બેનને કે જે આગળ વેલા અમારા બંસી બેનને કિનલ બેનને પરીક્ષા દઈને ગયા છે એની કરતાં વધારે કંઈક સફળતા મેળવી લઈને આવે એવી એમ બધા કંઈક અને તમે ભાઈ આશા રાખજો અને કંઈક આશીર્વાદ આપજો પિંચી બેનને હા તો તમારા બધાની કંઈક કૃપા હશે તો કંઈક થઈ જશે ને જરૂર પડે ત્યાં સાહેબ શ્રી જોતા હોય તો કહી દઉં ધ્યાન દોરજો પિંચી બેનનું બરોબર ને બધા બાળકોને તો તૈયાર કરી વાળ્યા છે હવે પોતે એમને તૈયાર થવાનું બાકી છે તો જો જય માતાજી પહેલા તો જય માતાજી બધા બાળકોને કમ્પ્લીટ કરી દીધા હે તેલવાળા હાથ હોય તો પછી હું યાર કમ્પ્લીટ થઈ જાય હા હારો તેલવાળા હાથ હોય કમ્પ્લીટ થઈ જાય વાળ અડવાની હા ભાઈ જો એને મારવા મળ્યા છે જય માતાજી ભણવા જવાનું મોડું થાય છે ને જાઓ જાઓ આ બેન વાટે ઊભા છે અહીંયા જો જય માતાજી કરણભાઈ ની વાટે ઊભા ને મોડું થાય છે જાઓ હો બાલો સાનલો કર્યા વગરનું હાલતું નથી ભાઈને જો સાનલો કરી લે પગે લાગી લે વાહ આશીર્વાદ આપો હા બે પગ થઈ ગયો પણ આશીર્વાદ તો આપો બિચારા પગે લાગી ગયો જાઓ ભણવા જો હમણાં બે જોડેલું હારે ઉપડ્યું છે ટાટા ભણવામાં ધ્યાન રાખજો હા ભાગ્યા બે હારે તો હું ફોન લઈને તો બહાર વી સૌ તો તમે બધા જોઈજો હું કામ કરે છે હું તમને બધાને બતાવું તમે જોઈજો એ કહેશે ને હું કોઈ દે કામ નથી કરતો ચાલો હું તમને બતાવું જો વિડિયો શરૂ છે બધા જોવે ને બધા મિત્રો જોઈજો કામ કરે છે એ જો આવડવા મારે નથી મારે જો ભાખરી બાકી છે હું ભાખરી બનાવતી બહાર શૂટિંગ કરવા ગઈ એને મગજમાં રાખ્યું તો આપણે તે પેલા ઓલો મોબાઈલનો વિડીયો બનાવ્યો હતો ને એની માટે પ્રેન્ક કર્યો હતો એની પર તો એને મને ધ્યાનમાં રાખીને આજે આ વિડીયો એને લેવરાયો મને એને કીધું મને કે તમે ભીંડો સુધારવા બેસી જાઓ પછી કારે ફોન લઈને વહી ગઈ ને મને કાંઈ ખબર રહી નહીં પણ એનો પ્લાન શું હોય મને કાંઈ ખબર પડી નહીં આજ પ્લાન કરીને ગઈ છે ને એટલે પ્રેન્કનો બદલો એને આમાં વાર્યો આજ ચાલો તો આપણી રાણીને બસ કરીએ સ્ટાર્ટ તો ચાલો મિત્રો આશ્રમ આવી ગયો બાપુ સીતારામ પહેલા તો સીતારામ હા આજ થોડુંક મોડું થઈ ગયું છે બાપુ થકાઈ ગયું છે એવું છે અમારા બાપુ જો ભૂત લઈને આવી ગયા છે ગૌશાળા મેં પણ દર્શન કરી લીધા છે જો કે રોજ આપણે દર્શન કરવા આવવાનું જ હોય ચાલો ગૌશાળા છે બાપુની તો આંટો મારીને આવ્યા તમને પણ બતાવું આ નાના નાના ભૂલકાઓ તો એક જ હરખાઓ ઘટે ગંગા જમના ગંગોત્રી કાવેરી ભાઈ ભાઈ
નાની વાસળીઓને જો પાણી પીવા માટેની સુવિધા અહીંયા સ્પેશિયલ પોઈન્ટ આપી દીધો છે. આ ટીટોડી છે ને એના બચ્ચાને ટેકરા ઉપર લઈને વહી આવે છે, એટલે એવું કહે કે વરસાદ બહુ જ થાય. જો અહીંયા જ બેઠી હોય ઉપર જ તે. આ મોટી ગૌશાળા છે. આ લોકોને બધાની સુવિધા જો અહીંયા આવેડો છે. અને આમાં આ બેયમાં સુવિધા, આ બે ગૌશાળાની આ બેયની સુવિધા છે ને આમાં જ છે. એ આવેડે પાણી પી લે. વ્યૂ જુઓ એકદમ કાંઈ ઘટ્યા નહીં. એવું ભાઈ ધરતી માતા લીલી ચાદર એકદમ ઓઢી લીધી હોય. મોટી ગૌશાળાની પાછળ છે. જો કે અહીંયા તો હજુ વાવવાનો કાંઈ ગાળો મળ્યો નહીં, વરસાદ તો આવ્યા જ કરે છે. પણ જો આ જ્યાં પરોઠા નાખ્યા હતા અહીંયા જાહેર પણ જો મસ્ત થઈ ગઈ છે. અમને આ વનસ્પતિ ઘણી બધી એવી છે, હું ગોતવા જ આવ્યો છું પણ એ મને જડતી નથી. જોકે થોડીક ટાઈમ લાગે એવી છે એ વનસ્પતિ, પણ કાંઈ જડતી નથી. એટલા માટે મેં કીધું પહેલાં વિડીયો બનાવું, જડી જાય ને તો તમને બધાને બતાવું. આ ગૌ માતાનો જો આ બધું ગોબર છે ને, આ બધી જમીનમાં છે ને ભાઈ કોઈ વસ્તુ છે ને દવા છાંટવામાં નથી આવતી. બધી કુદરતી પ્રકૃતિ છે. આ જે તમે બધી વસ્તુ જુઓ ને એકદમ દવા વગરની, એ બધાનો હાથ ખાતર નાખવામાં આવે એકદમ. આ વસ્તુ બધી જો એટલે આમ લગભગ કંઈ અમારા આંબાઈ નથી થતા, પણ તમે આ આંબા જુઓ, ઝૂમ કરીને દેખાડું જો કાંઈ ઘટે નહીં એવા આંબા થઈ ગયા છે. ઓલા શેઠે છે સંજયભાઈ જો અમારે, હા નાખવા મળ્યા હતા સંજયભાઈ. જો કેમ સંજયભાઈ? સેવાનું કામ કરો, ખૂબ કરો. હે શું કરવાનું? સેવાનું કામ કરવાનું, ફોન કરવાની છે. જો ભાઈ આની પાસે કંઈક શીખ્યા રેખવું છે. કદાચ કરોડપતિ હોય ને તો આની મોર ટૂંકો પડે છે એને. તમે જુઓ ભલે એ અત્યારે આ સેવાનું કામ કરે છે, પણ એ ભાગ્યની વાત છે સંજયભાઈ, આવી સેવા ભાગ્યમાં મળે છે. કે આમાં છે ને એ વસ્તુ થતી શેઠે આંટો મારી લો, એ સ્પેશિયલ છે ને પિત્તનાશક વસ્તુ છે. જો કે દુખાવો છે ને ગાયબ થઈ જાય. અત્યારે ઘણા બધાને વાયુનો દુખાવો હોય ને, જ્યાં હતી ખરી પણ હવે જડશે નહીં એવી હતી, બધું ગાયબ થઈ ગયું છે. ઘણું બધું જીસીબી આવી ગયું કે ને એમાં હેરફેર થઈ ગયું બધું. જીસીબી જો પાળા હરખા કરાવ્યા તો આ બધા જો પછી બધા લાકડા લેવાનો કંઈ ગાળો છે ને, એ તો બધો ગારો છે. અહીંયા કાંઈ જવાય એવું છે નહીં એ બાજુ. કે જમીનની અંદર વનસ્પતિ છે તો ખરી, ગોતી બહુ અત્યારે મેં આમ બધી આંટો, પણ આ બાજુ છે ને ગારો બહુ છે, કૂતી જાઉં છું એ બાજુ. એટલે કાંઈ એની પાસે જવાનો ગાળો છે ને, પણ સુકાઈ જાય ને એટલે તમને એ વનસ્પતિ બતાવીશ. આ વનસ્પતિ તમે ખાઈ ગયો, લગભગ વાયુનો દુખાવો હોય ને તો ગાયબ થઈ જાય. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.